નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજની આ નાની પરંતુ હૃદયને સ્પર્શી જાય એવી વાત કદાચ તમારા જીવનનું વિચાર બદલાવી દેશે। એક નાનકડા ગામમાં રાજ નામનો એક યુવક રહેતો હતો। રાજ ખૂબ હોશિયાર હતો, ભણવામાં તેજ અને મોટા સપના ધરાવતો। તેના માતા પિતાએ પોતાની તમામ ખુશીઓ ત્યાગીને તેને ભણાવ્યો હતો। પિતા દિવસ રાત મહેનત મજૂરી કરતા અને માતા પોતાનું પેટ કાપીને પણ દીકરાને સારી જિંદગી આપવા પ્રયત્ન કરતી। સમય પસાર થયો। રાજ શહેરમાં મોટી નોકરી કરવા ગયો। પૈસા આવ્યા, નામ મળ્યું, મોટું ઘર અને ગાડી પણ આવી ગઈ। પરંતુ ધીમે ધીમે રાજ પોતાના માતા પિતાથી દૂર થવા લાગ્યો। એક દિવસ તેની માતાએ ફોન કર્યો અને કહ્યું, બેટા, ઘણા દિવસથી તને જોયો નથી, એકવાર ઘરે આવી જા। પણ રાજ કામમાં વ્યસ્ત હોવાનું કહી ફોન કાપી દેતો। સમય પસાર થતો ગયો। વૃદ્ધ માતા પિતા રોજ દીકરાની રાહ જોતા। ઘરની બહાર બેસીને રસ્તા તરફ જોતા રહેતા કે કદાચ આજે તેમનો દીકરો આવશે। એક રાત્રે રાજની ગામમાંથી ફોન આવ્યો। તેના પિતાની તબિયત ખૂબ ખરાબ હતી। રાજ તરત ગામ પહોંચ્યો, પણ ત્યાં પહોંચીને જે જોયું તે જોઈ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। પિતા પથારીમાં હતા, નબળા અને બીમાર, પણ દીકરાને જોતાં જ તેમના ચહેરા પર સ્મિત આવી ગયું। પિતાએ ધીમા અવાજે કહ્યું, બેટા, તું ખુશ છે ને? બસ એટલું જ અમારી માટે પૂરતું છે। આ શબ્દોએ રાજનું હૃદય તોડી નાખ્યું। જે માતા પિતાએ આખું જીવન તેની ખુશી માટે પસાર કરી દીધું, તે જ માતા પિતા માટે તેની પાસે થોડો સમય પણ નહોતો। તે રાત્રે રાજ ખૂબ રડ્યો। તેણે સમજાયું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં, પણ માતા પિતાનો પ્રેમ છે। આગળના દિવસે રાજે નિર્ણય લીધો કે હવે તે પોતાના માતા પિતાને ક્યારેય એકલા નહીં છોડે। મિત્રો, જીવનમાં આપણે ભગવાનને મંદિરમાં શોધીએ છીએ, પણ સાચો ભગવાન તો પોતાના માતા પિતાના રૂપમાં જ આપણા ઘરમાં હોય છે। જે લોકો પોતાના માતા પિતાની સેવા કરે છે, તેમના જીવનમાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા હંમેશા રહે છે। યાદ રાખજો, માતા પિતા વૃદ્ધ થાય ત્યારે તેમને પૈસાની નહીં, પણ તમારા પ્રેમ અને સમયની જરૂર હોય છે। કદાચ એક દિવસ એવો આવશે જ્યારે તેઓ આપણા સાથે નહીં હોય અને પછી માત્ર યાદો જ બાકી રહેશે। તેથી આજે જ તમારા માતા પિતાને કહો, તમે મારા માટે દુનિયાનું સૌથી મોટું આશીર્વાદ છો। મિત્રો, આ વાત તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ વાતો સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।